અમારી નેહા વગર મને ગમતું જ નહોતું. નથી ફોન કરતી કે નથી મળવા આવતી. હવે એ છોકરી અહીંયા આવી છે તો એના પપ્પાને વાંધો છે, પણ એને જવા જ નથી દેવી. મને તો ગમે એવું હોય ને તો. તમારે તો જવા જ નથી દેવી, પણ આ તમારી વહુને છે ને અહીંયા રહેવા નથી દેવી એવું લાગે છે મને. મારી વહુને રહેવા નથી દેવી? શું કર્યું મીરાએ? કઈ કીધું તને? કીધું? અરે નોર્મલ પેલી ચા માટે ગઈ, કહ્યું કે ચા ને નાસ્તો મને ખાલી આપો ભાભી. તો મને ચોખ્ખી એમ કહી દીધું કે પેલા ખમણ પડ્યા હતા ને એ કઈ ગરમ કરીને આપો. બોલો, હવે હું ખમણ ગરમ કરેલા ખાઉં? અને ક્યારે તમે જોયું છે કે કોઈ ખમણ ગરમ કરીને આપે ને એ પછી ખાય? મમ્મી, મને તો લાગે છે ભાભીને છે ને હું અહીંયા આવીને ગમતું જ નથી. શું કામ ના ગમે? હે? અને તને ખમણ ગરમ કરીને આપવાની વાત કરી, હા ચામાંય તકલીફ છે તને આપવાની. હા, એને તારે કેવું જોઈએ ને કે તારું ઘર પછી થયું, પેલા મારું ઘર છે આ. હું કેવી રીતે? તમને ખબર છે ને હું ક્યાં કોઈ દિવસ સામે બોલું છું એમની? ના રે બાપા, હું ના બોલું. શું ના બોલું? જો આવી રીતના કરતી રહેશે ને તો મને તેમ લાગે છે 1 ટકનું જમવાનું નહીં આપે તને. તે તમારે કેવું પડે મમ્મી, મારથી થોડું કંઈ કહેવાય. હા, મને તો ચોખ્ખું 1 કપ ચા પણ આપવા રાજી નથી. મને શાંતિ, મને એમ કહીને ગયા કે ચા ને નાસ્તો તમારી રીતે કરી લેજો. તમારા નણંદ છે એની સાથે તમે લડો જ છો ને ત્યાં તમારા હક માટે. બોલો. એનો કોઈ પ્રશ્ન નથી, બરાબર? કે તારે જે ચેપ્ટર ચાલતું હોય તે ત્યાં. પણ મીરાને આ ઘરમાં એવો કોઈ હક નથી કે મારી દીકરી આવી છે એને કોઈ વસ્તુની ના પાડી શકે. હું એમ કહું છું, પણ તમે એટલા બધા શું માથે ચડાવીને રાખ્યા છે એમને કે આવી રીતે ઘરમાં એમનું જ ચાલે? મને તો લાગે આ ઘરમાં છે ને તમારું ચાલતું નથી લાગે. તને શું લાગે છે મારું નથી ચાલતું એમ? બિલકુલ નહીં, જરાય નહીં મમ્મી. જો નેહા, આ બધી વાત છે ને મારી સામે ન કરતી દીકરા. તો શું કરું? હું હતી ને ત્યાં સુધી તો બરાબર છે, પણ હું આ ગઈ ને પછી મેં જોયું મમ્મી, હમણાં આવીને તો બધી ખબર પડી ગઈ કે તમારું આ ઘરમાં કઈ રાજ નથી ચાલતું. આ બધું છે ને ભાભી એમના હાથમાં આ બધું ઘર આખું, મતલબ પેલું કહે ને ચાવી આખી લઈ લીધી છે. આ ઘરની ચાવી છે ને ભાભીએ લઈ લીધી છે. મતલબ હુકમનો એકો ભાભી છે. તમે તો કઈ નહીં, તમે તો ખાલી કહીને કેવાના રાજરાણી છો, બાકી કશું જ નહીં. તમારું રાજ શું છે મમ્મી? હુકમનો એકો તો હું હતી અને હું જ રહીશ. મીરા પાસે જઈશ અને આ બધી વાત કરીશ કે મારી દીકરીને ના પાડવાનો હક એને છે જ નહીં, અને મારી દીકરી જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી એને રાણીની જેમ રાખવાની છે. આમ જો, અને તારા સાસરિયા પક્ષમાંથી કોઈ લેવા આવે ને તોય તને જવા નથી દેવાની. પણ ભાભી લોકો મને મોકલી દેશે. નહીં મોકલે ને મારું ચાલે છે, બરાબર? ભાઈને ચડાવ્યા, તમારું ચાલે છે ને તો પછી તમે જ ભાભીને સીધા કરો. મારથી તો કંઈ ના થાય, હું સામે નહીં બોલું એમની. બસ તો બધું મને સોંપી દે ને, હું બધું સંભાળી લઈશ. સાચું? મારી દીકરી માટે જો મારે ગમે એની સાથે લડવાનું થયું ને તો હું લડી લઈશ. તો તારી ભાભી તો શું છે? મને કહેવાય માં. આ માનો જીવ છે. માં હોય ને એ જ દીકરીને સમજી જાણે, બાકી આ આજકાલની આવેલી એ શું સમજવાની હતી? અને આમ પણ જે કીધું છે ને એ હાજર કરી દીધું છે, એટલે જરાક મેડમ ઊંચામાં ચાલતા હશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે મારી દીકરી આવે એને ન ગમે. એ જ તો. કંઈ નહીં તો એમને કોને મને સરસ મજાનું આજે જે ભાવતું હોય ને એવું જમવાનું બનાવે મારા માટે. પેલું ગાજરનો હલવો ખાવો હતો, જરા કહેજો ને એમને કે મને ગાજરનો હલવો બનાવી દે. હું કહેવા જઈશ ને તો મને ચોખ્ખી ના પાડી દેશો મમ્મી, એટલે હું તો નહીં જ કહું, મને બીક લાગે. તું ન કહેતી, તારે જે પણ કામ હોય જે પણ જોતું હોય તે મને કહેજે. હું જોઉં છું કે કોણ રોકે છે તને બધી વસ્તુ લેતા અને ખાતા ને પીતા ને અહીંયા રહેવામાં. ક્યાં છે એ? હશે આરામ કરતા હશે. અડધા ઘરના કામ તો મેં કર્યા, એ તો બધું મારા પર થોપીને જતા રહ્યા હતા કામ. અચ્છા, એટલે હજી તું આવી છે અને વધુ સમય પણ નથી થયો ત્યાં તો ઘરના કામ પણ ચીંધવા માંડીએ તને. તો હદ છે. મારે તો ત્યાંય દુઃખ ને અહીંયાય દુઃખ. ક્યાં જવું મારે? મારા દુઃખને ક્યાં રડવું મમ્મી? નેહા, તું ચિંતા ન કર, જાવ છો એની પાસે. નસીબને કોસું છું. અરે તું ચિંતા ન કર ને, જાવ છો એની પાસે, ખબર લઉં છું એની. નેહા, સોરી મીરા,
ફરતી હો બેટા આવડે હું તો મારા નસીબને કોસું છું મમ્મી. નેહા તું રડીશ નહીં. જાઉં છું ને એની પાસે. મીરા મીરા ક્યાં ગયા?